મારું નામ રાહુલ પરમાર છે અને કોર્પોરેશનનો હું નિવૃત્ત કર્મચારી છું. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બનેલી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આ વખતે 11 કારોબારી સભ્યો માટેની યોજાઈ રહી છે. તેમાં અમારા બથવાડ સાહેબની આગેવાનીમાં સિકાટર યુનિયન દ્વારા પહેલી વખત આ ચૂંટણી લડાઈ રહી છે. અને આ ચૂંટણી લડવાનું કારણ એ છે કે વર્ષોથી જે ક્રેડિટ સોસાયટીમાં પોતાનું રાજ જમાવતા હતા અને પોતાની જ સોસાયટી સમજતા હતા અને કર્મચારીઓનું શોષણ કરતા, ભ્રષ્ટાચાર કરતા, એની સામે બથવાડ સાહેબના આગેવાનીમાં અમારા 9 જણાની પેનલ છે. ટોટલ 11 હતા, પણ કિનાખોરી રાખીને અમારા 2 ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા. છતાં પણ અમે નવગ્રહોની જેમ તેમની સાથે લડાઈ કરી અને ચૂંટણી જીતવાની અમે આશા રાખીએ છીએ. અને અમારું સોસાયટી નિશાન એન્જિન છે, રેલવે એન્જિન છે. વર્ષોથી ક્રેડિટ સોસાયટીમાં 2 આગેવાન નિવૃત્ત આગેવાન છે, નિવૃત્ત થઈ ગયા છતાં ક્રેડિટ સોસાયટીમાં પોતાનો કબજો જાળવવા માટે એન કેન પ્રકારે એના મળતિયાઓને રાખતા હોય છે. જે ભ્રષ્ટાચાર કરતા હોય, ડીપમાં ગફલો કરતા હોય, કર્મચારી શોષણ કરતા હોય, વ્યાજ વટાવનો ધંધો કરતા હોય, આ બધું નાબૂદ કરવા માટે સિકાટર યુનિયન દ્વારા આ એક પેનલ ઊભી કરવામાં આવી, જે ભણેલ ગણેલ સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવારો છે.